શું તમે ભીખાભાઈ શિવાભાઈ રાજપૂતની વડોદરાની ફેમસ અને જૂનામાં જૂની લસ્સી પીધી છે, જે અત્યારે નહીં પણ 1973 થી વડોદરામાં ધૂમ મચાવે છે? હજી તમે નથી ઓળખી? અરે ભાઈ, વિહારની લસ્સી માત્ર 25 પૈસામાં 1973 માં આપણા ભીખાભાઈએ અહીંયા આગળ લસ્સી ચાલુ કરી હતી. પણ તમે જો વડોદરામાં રહેતા હો તો તમારા પપ્પાને પૂછો, દાદાને પૂછો, ગમે એ ભાઈ જૂના માણસ હોય ને એમને પૂછી લો કે તમે વિહારની લસ્સી ટેસ્ટ કરી કે નહીં. મને તો લાગે છે કે વડોદરાનું એવું કોઈ માણસ નહીં હોય જેને અત્યાર સુધી વિહારની લસ્સી ટેસ્ટ નહીં કરી હોય. અમે તો ભાઈ જ્યારે નાના હતા ને ત્યારના પપ્પા વિહાર ટોકીઝમાં પિક્ચર જોવા લઈ જાય ને એટલે ભાઈ છૂટીને પહેલા લસ્સી જ પીવાની. અત્યારે તો ભાઈ આપણે 29-30 વર્ષના થઈ ગયા. 2 વર્ષ 3 વર્ષ પછી આપણે આપણા છોકરાના પાસે લસ્સી પીવા લઈ જઈશું. એટલી જૂનામાં જૂની લસ્સી છે આ ભાઈ. આપણી જૂની 3 પેઢી સુધી તો લસ્સી બધાએ ટેસ્ટ કરી જ છે, પણ આવનારી પેઢીઓમાં પણ બધા લસ્સી ટેસ્ટ કરશે, કેમ કે ભીખાભાઈના ભાઈ બધા પુત્ર છે એ હજુ સુધી આ લસ્સી ચલાવે છે. અત્યારે ભાવ છે લસ્સીનો 30 રૂપિયા. આપણે તો 2 અલગ